વડોદરા શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી આરોપીઓ પર સર્વેલન્સ રાખવા શરૂ કરાયેલ મેન્ટર પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી। આરોપીઓ પર સર્વેલન્સ રાખવા શરૂ કરેલ મેન્ટર પ્રોજેક્ટ હેઠળ પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવશે। જે મેન્ટર પ્રોજેક્ટ હેઠળ શહેર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલ મિલકત સંબંધિત ગુના આચરતા આરોપીઓને રડારમાં રાખી તેઓ ઉપર સ્થાનિક પોલીસ કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ રાખવામાં આવ્યા છે। વડોદરા શહેર પોલીસ દ્વારા 613 જેટલા કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। 83% મેન્ટર પ્રોજેક્ટથી લાભ થયો છે, જેમાં સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન સર્વેલન્સના માધ્યમથી આ કેસો ડિટેક્ટ કરવામાં આવ્યા છે। પકડાયેલ આરોપીઓ સાથે સંવાદ કરી તેઓને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા તેમજ આવા મિલકત સંબંધિત ગુનાઓ આચરવા નહીં તે અંગે જરૂરી સૂચનો આપવામાં આવેલ અને આવા ગુનાઓ આચરતા ઇસમો અંગે માહિતી મળે તો ત્વરિત પોલીસને જાણ કરવા સમજ આપવામાં આવેલ તેમજ જો કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોય તો સત્વરે તેને બંધ કરી અને તેઓને આજીવિકા અને તેઓના છોકરાઓના ઉજ્જવળ ભવિષ્ય તથા ક્રાઇમ ફ્રી ભવિષ્ય અપાવવા માટે કોઈ ધંધો કે નોકરી અર્થે જરૂરિયાત હોય તો વડોદરા શહેરના પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કમિશનરને સંપર્ક કરવા સમજ કરી ઉત્તમ પ્રકારનું ઉદાહરણ વડોદરા શહેર પોલીસ કમિશનરે પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ રીનામા સહિત મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઝોન 4ના ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ વિશેષ હાજરી આપી હતી। બન્યું અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી રીતે સફળ થઈશું। મને આ કહેતા પણ ગર્વ થાય છે આ વર્ષે આપણે આ પ્રોજેક્ટના માધ્યમથી હું નથી કહેતો દેટ ઇઝ ધી ઓનલી ફેક્ટર બટ આપણે લગભગ શહેરમાં આ વર્ષ દરમિયાન એક પણ ડકોઇટીના કિસ્સો બન્યું નથી। લગભગ 11 રોબરીના કિસ્સાઓ બનેલા, તમામ કેસો આપણા ડિટેક્ટ છે। વ્હીકલ થેફ્ટના 47% અને મોબાઈલ થેફ્ટના લગભગ 32% ને મોટાભાગે આપણે 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં CEIR માધ્યમથી પરત મેળવીને આપણા આપતા હોય છે। ચેઇન સ્નેચિંગ જેવા અપરાધોમાં 83% કેસોને આપણા શોધી કાઢવામાં સફળતા મળી છે। તમે દરરોજ જોતા હશો ક્યારે પણ આ પ્રકારના બનાવ બને 2-3 દિવસની અંદર જ આપણે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છીએ। એ જ રીતે દિવસ દરમિયાન બનતા હાઉસ બ્રેકિંગમાં 71% અને હાઉસ બ્રેકિંગ જે રાતમાં બને છે આમાં પણ 47%। આવા ઓફેન્સીસમાં લગભગ 30% ડિટેક્શન હોય તો સારું ગણવામાં આવે છે, પરંતુ આપણા 83% જેટલું ચેઇન સ્નેચિંગના કેસોમાં સફળતા મળી છે। કારણ 2-3 છે। એક શહેર પોલીસની સતર્કતા, બીજું સીસીટીવી કેમેરા અને અન્ય માધ્યમથી જે ટેકનોલોજીના મદદથી આપણે જે મહેનત કરીએ છીએ એના સફળતા, અને ત્રીજું આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે કંઈ આરોપીઓ ઉપર પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરેલ છે આ પોલીસ કર્મચારી દરેક આરોપી બાબતે સંપૂર્ણ વિગત જાણે છે, એમના ચહેરાથી ઓળખે છે, એમના પ્રવૃત્તિ ઉપર એમના નજર હોય છે, જેથી કરીને એમને લોકેટ કરવાનું અને આવા ઓફેન્સીસ બને ત્યારે એમને ઇફેક્ટિવ રિસ્પોન્સ કરીને અટક કરવાનું શક્ય બને છે। તો આવતા દિવસોમાં આપણે વધુ સતર્ક બનીને આવા ગુનાઓ બનતા અટકાવીશું અને જે અપરાધીઓ છે એમને મેઇનસ્ટ્રીમ કરીને ગુનાખોરીમાં સંડોવતા અટકાવીશું। સાહેબ, કેટલાક લોકો એવા પણ છે આજે પણ કે આ બધી ઘટના બની રહી છે, પોલીસની જે નજર છે આ મેન્ટર પ્રોજેક્ટ હેઠળ, છતાં પણ ભાઈ બહેનોના અભરખા રાખી રહ્યા છે, ડોનના અભરખા રાખી રહ્યા છે અને વિસ્તારના નાગરિકોને ડરાવી રહ્યા છે। તો નાગરિકોને પોલીસ કમિશનર વતી શું અપીલ કરશો આપ? તમારા પોલીસના અધિકારીઓને શું કહેશો આવા લોકો સામે કયા પ્રકારની? ચેઇન સ્નેચિંગ જેવા કિસ્સાઓ બને તો કેટલાક વખતે એવું એક સિગ્નલ જાય છે કે દિવસમાં આ પ્રકારની એક ઘટના બની છે, પરંતુ ગણતરીના કલાકોમાં પોલીસ સક્રિય બનીને એવા ગુનાઓ શોધવામાં આપણે સફળતા મેળવી છે। 2-3 આમાંથી નીકળે છે। એક, ઇફેક્ટિવનેસ ઓફ સમ ઓફ ધીસ સિસ્ટમ, આપણે પ્રયાસ પ્રિવેન્શન માટેનું છે, પરંતુ બનેલ ઘટનાઓને શોધી કાઢવા માટેનું પણ આપણા રીડબલ્ડ એફર્ટ સાથે આપણે કરીએ છીએ એટલે આપણને સફળતા મળે છે। તો નગરજનોને આપણે એટલું જ કહેવું છે કે શહેર પોલીસ સતર્ક છે, વિજિલન્ટ છે અને આવા પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે જુદા જુદા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।